નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે વાત કરીશું એક ખૂબ જ સામાન્ય પરંતુ તકલીફદાયક સમસ્યા વિશે. પેટમાં ગેસ કેમ થાય છે અને કેવી રીતે દૂર કરવો, જાણીશું આજના વિડીયોમાં. પેટમાં ગેસ થવાના મુખ્ય કારણો. પહેલું કારણ, ખાવાની ખોટી આદતો. જલ્દી જલ્દી ખાવું, ચાવીને ન ખાવું, આ ગેસનું મોટું કારણ છે. બીજું, જંક ફૂડ અને તેલિયું ખાવું. બહારનું ખાવું, ફાસ્ટ ફૂડ પેટમાં ગેસ બનાવે છે. ત્રીજું, વધારે ચા કોફી પીવી. દિવસમાં વધારે ચા કે કોફી પીવાથી પણ ગેસ થાય છે. ચોથું કારણ, ઓછું પાણી પીવાની આદત. પાણી ઓછું પીવાથી ડાયજેશન ધીમું પડે છે. પાંચમું, સ્ટ્રેસ અને ટેન્શન. હા મિત્રો, માનસિક તાણ પણ પેટની સમસ્યાઓ વધારે છે. ગેસ દૂર કરવા માટેના સરળ ઉપાયો. પહેલો ઉપાય, ગરમ પાણી પીવું. સવારમાં ખાલી પેટે ગરમ પાણી પીવાથી ઘણો ફાયદો થાય છે. બીજો ઉપાય, જીરું અને અજમો. જીરું અને અજમો ઉકાળીને પીવો, ગેસ માટે ખૂબ જ અસરકારક છે. ત્રીજો ઉપાય, હળવો વ્યાયામ. રોજ થોડું ચાલવું કે યોગ કરવો પેટને હળવું રાખે છે. ત્રીજો ઉપાય, આદુ. આદુનું પાણી કે ચા પીવાથી ડાયજેશન સુધરે છે. પાંચમું, સમયસર ખાવું. સમયસર અને ઓછું ઓછું ખાવું ગેસ રોકે છે. જો ગેસની સમસ્યા વારંવાર થાય છે અથવા વધારે દુખાવો થાય છે તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ માહિતી તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો.